નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ભણકારા વાગતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી વડિયા કુકાઓ તાલુકામાં એક્ટિવ મોડમાં આવતી જોવા મળી રહી છે। વડિયા કુકાઓ તાલુકામાં વિવિધ ગામડાઓની અંદર જળ સંચય અભિયાન અંતર્ગત ખાતમુહૂર્તો કરવામાં આવી રહ્યા છે, તો બીજી બાજુ કાર્યકર્તાઓને પણ કેન્દ્રિતમાં રાખીને સંમેલનો યોજવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। જાણવા મળતી વિગતો મુજબ વડિયા કુકાવાવ તાલુકાના કાર્યકર્તાઓનું એક સંમેલન વડિયા તાલુકાના જંગર ગામ ખાતે યોજાયું હતું, જેની અંદર મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આવનારી ચૂંટણી તાલુકા જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપ એક્ટિવ મોડમાં આવતું જોવા મળ્યું છે। ચૂંટણીઓની અંદર કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી હોય તેવું જોવા મળી રહ્યું છે। આ કાર્યકર્તા સંમેલનની અંદર ગુજરાત રાજ્યના મંત્રી અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા, અમરેલીના સાંસદ ભરત સુતરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોળાજીયા, જિલ્લા ભાજપના મંત્રી અને જંગર તાલુકા પંચાયત સીટના સદસ્ય પ્રાગજી વસાણી, તાલુકા ભાજપના પ્રમુખ વિપુલ વસાણી, તાલુકા પંચાયતના પ્રમુખ પરસોત્તમ હિરપરા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલ અંટાળા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું। ત્યારે વડિયા કુકાવાવ તાલુકાના જંગર ગામે ભારતીય જનતા પાર્ટીએ કાર્યકર્તા સંમેલન યોજ્યું હતું અને આવનારી ચૂંટણીઓની તૈયારીના ભાગનું રણસિંગું ફૂંકવામાં આવ્યું હોય તેવા દ્રશ્યો વડિયા કુકાવાવ તાલુકાના જંગર ગામથી જોવા મળ્યા હતા।